નમસ્તે. જોયફુલ જર્ની વિથ જાગૃતિ ગાંધીમાં તમારું હૃદયપૂર્વકનું સ્વાગત છે. હું છું જાગૃતિ ગાંધી. ઘણીવાર આપણને સમજાયા વગર જ જીવનમાં વારંવાર એકની એક તકલીફો આવ્યા કરે છે. જેમ કે સંબંધોમાં વારંવાર દગો મળવો, પૈસા અટકી જવા કે મનમાં સતત અશાંતિ, અજંપો રહેવો. આ બીજું કંઈ નથી પણ આપણા ભૂતકાળના નકારાત્મક કર્મોના બંધન છે. આજે આપણે હો'ઓપોનોપોનો દ્વારા એ તમામ કર્મો અને નકારાત્મક ઉર્જાના બંધનોમાંથી કાયમ માટે મુક્તિ મેળવવાની છે. તમારી આંખોને ધીમેથી બંધ કરો અને એક ઊંડો અને પવિત્ર શ્વાસ લો. કલ્પના કરો કે તમે એક ઊંચા પહાડ પર બેઠા છો, જ્યાંથી ખુલ્લું આકાશ દેખાઈ રહ્યું છે. ચારે તરફ ઠંડા પવનની લહેર ચાલી રહી છે. તમારી સામે ભૂતકાળના એ તમામ લોકો, પરિસ્થિતિઓ અથવા તો કડવા અનુભવો એક ધુમ્મસના સ્વરૂપમાં આવી રહ્યા છે, તમને ઘેરી રહ્યા છે. જેમણે તમને જીવનમાં ક્યારેક તકલીફ આપી છે અથવા તો જેમના પ્રત્યે તમારા મનમાં ભારે આક્રોશ છે. આ ઉર્જા તમને પાછળ ખેંચી રહી છે, પરંતુ આજે તમે મુક્ત થવા માટે અડગ છો. તમારા હૃદયમાંથી નીકળતા એ નકારાત્મક તાર તરફ જુઓ, જે આ ધુમ્મસ સાથે જોડાયેલો છે. બ્રહ્માંડની સાક્ષીએ આ આખી કાર્મિક સાયકલને પૂરી કરવા માટે તમારા બંને હાથને હૃદય પર રાખો અને કહો, આઈ એમ સોરી એ તમામ આત્માઓ અને પરિસ્થિતિઓ જેમણે જાણે અજાણે આ જન્મમાં કે પૂર્વજન્મમાં મારાથી કોઈ દુઃખ વેઠ્યું હોય. તો હું હૃદયપૂર્વક દિલગીર છું. આપણી વચ્ચે જે પણ નકારાત્મક લેવડ દેવડ થઈ છે તે માટે હું દિલગીર છું. અને માફ કરો. પ્લીઝ ફોરગીવ મી. કૃપા કરીને મને માફ કરો. આપણી વચ્ચેના અહંકાર, બદલાની ભાવના અને કડવાશના લીધે જે બંધન મજબૂત થયું, જે નકારાત્મક બંધન મજબૂત થયું, તેમાંથી મને મુક્ત કરવા માટે તમારો આભાર. મને માફ કરો. હું મારા મનમાં પાળેલી નફરત માટે પણ મારી પોતાની જાતની માફી માંગુ છું. થેન્ક યુ. તમારો આભાર. તમે મારા જીવનમાં આવીને મને જે પણ મુશ્કેલ પાઠ ભણાવ્યા, મને મજબૂત બનાવીને મારા કર્મોનો હિસાબ પૂરો કરવામાં મદદ કરી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપણો હિસાબ આજે અહીં જ પૂરો થાય છે. આઈ લવ યુ. હું તમારી અંદર રહેલી દિવ્યતાને પ્રેમ કરું છું, સ્વીકારું છું. હું તમારા આત્માને આશીર્વાદ આપું છું. હું હવે કોઈ કડવાશ રાખવા નથી માંગતી. તમે મુક્ત છો, હું પણ મુક્ત છું. હું તમને પ્રેમ અને શાંતિ સાથે મારા જીવનમાંથી મુક્ત કરું છું. હવે કલ્પના કરો કે બ્રહ્માંડમાંથી તમારા હાથમાં એક ગોલ્ડન કાતર આવી છે, ગોલ્ડન સીઝર આવી છે. આ કાતરથી તમે તમારા હૃદય સાથે જોડાયેલા એ તમામ નકારાત્મક ઉર્જાના કાળા તારને એક પછી એક કરીને કાપી રહ્યા છો. કટ કટ કટ. એ અવાજને ફીલ કરો. તમે એક નકારાત્મક ઉર્જા વાળા તારને, એ ઉર્જા સાથે જોડાયેલ તારને, દરેક વ્યક્તિ, દરેક પરિસ્થિતિ સાથે જોડાયેલી એ નકારાત્મક ઉર્જાવાળા તારને કાપી રહ્યા છો અને ધીમે 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 તમે મુક્ત થઈ રહ્યા છો. જો એ બધું જ ધુમ્મસ હવે એક સુંદર આકાશદીપ, એટલે
એક સુંદર પ્રકાશિત ફાનસ બની ગયું છે અને તમે એ ફાનસને હવામાં છોડી દીધું છે અને તે આકાશમાં અનંત સુધી દૂર અને દૂર જઈ રહ્યું છે. તમારો આત્મા એકદમ હળવો, પવિત્ર અને શુદ્ધ થઈ ગયો છે. તમારું નવું અને ભાગ્યશાળી જીવન હવે શરૂ થઈ રહ્યું છે. એક મોટો અને વિજય શ્વાસ લો ધીમેથી અને હથેળીઓને આંખો પર રાખો અને મુક્ત હૃદય સાથે ધીમેથી આંખોને ખોલો. જો તમને લાગે છે કે તમને ખરેખર અંદરથી કોઈ મોટા ભારને ઉતારી દીધો છે, જો તમને એવો અહેસાસ થાય છે કે એ પથ્થર જેવા અસહ્ય ભારને તમે નીચે ઉતારી દીધો છે, તો કોમેન્ટમાં આઈ એમ ફ્રી અથવા તો હું મુક્ત છું ચોક્કસ લખજો. આ પાવરફુલ વિડીયોને દરેક એવા વ્યક્તિ સાથે શેર કરો જે જીવનના ચક્રવ્યૂહમાં ફસાયેલા અનુભવે છે. આવી જ અદ્ભુત અને ઘન સફરો માટે મારી ચેનલ જોયફુલ જર્ની વિથ જાગૃતિ ગાંધીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. મુક્ત રહો, આનંદમાં રહો. વિડીયોને લાઈક કરો, શેર કરો. આભાર એન્ડ સ્પ્રેડ ધ લવ.